હું અમિત સોલંકી, રિજનલ મેનેજર આઇકોનિક સીડ. બરાબર, આપનું નામ? મારું નામ પટેલ રજનીકાંત જગદીશભાઈ, ગામ બોળકા, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા. તો મિત્રો, આજે આપણે રજનીકાંતભાઈના પ્લોટ વિઝિટ માટે આવ્યા છે. અહીંયા આગળ બોટલ ગાર્ડ આઇકોનિક ગોલ્ડ વેરાયટી લાગેલી છે. એની વિશેની માહિતી આપણે રજનીકાંતભાઈ પાસેથી લઈશું. રજનીકાંતભાઈ, આ વેરાયટીનું વાવેતર તમે કયા મહિનામાં કર્યું હતું? મેં આ વેરાયટીનું વાવેતર 8મા મહિનામાં ઓગસ્ટમાં કર્યું હતું સાહેબ. ઓગસ્ટમાં કર્યું હતું. અને 8મા મહિનાની ઓગસ્ટની અંદર વરસાદ વધારે હતો? હા, વરસાદ વધારે હતો, આગલો પાક સુકાઈ ગયો હતો અને પછી આનું વાવેતર કર્યું મેં. બરાબર. તો આ વેરાયટી તમને કેટલા દિવસમાં ચાલુ થઈ ગઈ હતી? આ આઈ થિંક 11મા મહિનાની શરૂઆતમાં ચાલુ થઈ. 11માં એટલે 45 દિવસે ચાલુ થઈ ગઈ હતી. બરાબર. અને આ વેરાયટી વિશે તમારો શું અભિપ્રાય રહ્યો કે તમને કેવું ઉત્પાદન મળ્યું ને કે એના વિશે જરાક ડિટેલમાં ખેડૂતોને માહિતી આપો. આ વેરાયટીનું ઉત્પાદન મને તો બમ્પર જ લાગે છે, કારણ કે હું છેલ્લા 2 મહિનાથી એટલે 11મો અને 12મો 2 મહિના તો રોજ જ પિકિંગ કર્યું. રોજ સવારે એને કાપતા અમે, અને લગભગ 30 થી 35 જબલાનું ઉત્પાદન આવતું રોજના. એ હિસાબે તમે 2 મહિનાની અંદર કેટલો માલ કાઢી નાખ્યો હશે સર? સમજો કે રોજ 4 થી 5 ક્વિન્ટલ નીકળે એટલે લગભગ 20 ટનની આજુબાજુનો માલ આ 2 મહિનામાં નીકળી ગયો. 2 મહિનામાં. હજુ બી આજે આપણે તારીખ ઉભેલા છે 9 જાન્યુઆરી. બરાબર. તો હવે તમે કેટલા દિવસે તોડો છો? હવે છેલ્લા 15 દિવસથી 1 દિવસના આંતરે તોડું છું, અને લગભગ 10 થી 15 16 જબલાની આજુબાજુ બીજા દિવસે નીકળે છે માલ. તો આ જે વેરાયટી તમને આઇકોનિક ગોલ્ડ જે બોટલ ગાર્ડ તમે લગાવ્યું છે, તમે ખેડૂતોને શું અભિપ્રાય આપવા માંગો છો? ખેડૂતોને અભિપ્રાય આપવા માંગુ છું કે બીજી કોઈ વેરાયટીમાં ના પડતા આ વેરાયટી બહુ સરસ ને સુપર જ છે, અને માર્કેટ પણ આનું સારું એવું જળવાઈ રહે છે, અને જોરદાર એના તમે ફ્રૂટ પણ જોઈ શકો કે સરસના ફ્રૂટ આવે છે, અને બહુ જબરજસ્ત એની લાગ આવે છે. બરાબર. તમને પત્તે દૂધી જોવા મળે છે? પત્તે દૂધી ને અમુક જગ્યાએ તો 2 દૂધી લાગે છે. અમુક જગ્યાએ 2 દૂધી પણ લાગે છે. 2 દૂધી લાગે છે. બરાબર. તો આવતા વર્ષે પછી તમે દૂધીનું વાવેતર ફરી કરશો તો કઈ વેરાયટી કરશો? ઓફકોર્સ આ ગોલ્ડ જ કરીશ ને, આઇકોનિક ગોલ્ડ. બરાબર. હા. થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ.